મારું નામ ચંદુભાઈ છે. હું 60 વર્ષનો છું. હું ગામડામાં રહું છું. મારું ઘર ખેતરમાં છે. પણ હું મારી વાત કરું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો. તમારો સાથ હશે તો જ મને મજા આવશે નવી નવી સ્ટોરીઓ લાવવાનો. તમે બધા સમજો છો, ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેશો તો સ્ટોરી આગળ વધારીએ. મારા ઘરની બાજુના ખેતરમાં બીજું એક મકાન હતું. તેમાં મા દીકરો અને દીકરાની વહુ રહેતા હતા. તેમાં દીકરાની વહુ ઘણીવાર મને ત્રાસી નજરે જોયા કરતી હતી. હું પણ તેને જોયા કરતો. પછી એક દિવસ મારા ઘેર બેઠો હતો અને પેલી વહુ મારા ઘરેથી નીકળી મારા સામું જોઈ મને આંખ મારી. હું તો વિચારમાં પડી ગયો કે ભૂલથી વાગી ગઈ હશે કે પછી. હું તેને પાછી આવવાની રાહ જોતો હતો, કારણ કે હું તો આવું શોધું જ છું. તે પાછી આવી એટલે મેં કહ્યું કે વહુ ક્યાં જઈ આવ્યા? તો તેને કહ્યું ખેતરમાં. પછી તેને મને પૂછ્યું કે બાપુજી તમારી ઉંમર કેટલી હશે? તો મેં કહ્યું 60 વર્ષ. તો તેને મને વળતો જવાબ આપ્યો કે આ ઉંમરે પણ તમે કેટલા જુવાન લાગો છો. મને તેની વાતો પરથી લાગ્યું કે આ બળમાં પ્લગ લગાવાય એવું છે. પછી તે જતી રહી. પણ મારું મન તેની આગળ જ ચોંટેલું હતું. બીજા દિવસે તેની સાસુ ઘરે ન હતી. તેનો પતિ ગાડી લઈ બહાર ગયો હતો. પછી તે મારી પાસે ફોન કરાવવાના બહાને આવી અને મને કહ્યું કે બાપુજી ફોન કરી આપો ને મારી સાસુને, તે કેટલા વાગે આવવાના છે. તો મેં ફોન કર્યો તો તેની સાસુએ કહ્યું કે હું કાલે આવીશ. પછી તેણે મને કહ્યું બાપુજી તમે મારા ઘરે આવો ને, તમે બહુ લોબા છો એટલે મારે ઘરમાં મારિયા પરથી એક ડબ્બો ઉતારવો છે. મેં કહ્યું મારું તો બધું લાંબુ છે. તે સભરી ગઈ અને થોડી હસી. હું ખુશ થયો કે આજે દંડો હોલમાં નાખવા મળશે. પછી હું તેના ઘરે ગયો. તેને મને ઘરમાં બોલાવ્યો અને મને કહ્યું બાપુજી ચડતા આવડે છે? મેં કહ્યું કે ચડવામાં તો હું આ ઉંમરે પણ ભૂકા કાઢી નાખું. વહુના નખરા હું સમજી ગયો હતો, પણ તેને પહેલ કરવાની રાહ જોતો હતો. હું મારા લોબા હાથ વડે તેને ડબ્બો ઉતારી આપ્યો. પછી મેં કહ્યું વહુ હું જાઉં છું. તો તે બોલી સાંજે આવજો, ચા બનાવીશ. હું સાંજે ગયો તો તે રસોઈ બનાવતી હતી. તેણે મને જમવાનું કહ્યું. મેં થોડું જમ્યું અને બહાર જઈ બેઠ્યો. રાતના 10 વાગતા હશે અને મેં વહુને કહ્યું કે વહુ માથું દુખે છે, બામ હોય તો લગાડી આપને. પછી તે બામ લઈ આવી અને મારા કપાળે લગાડવા લાગી અને થોડો બામ મારી છાતીમાં લગાડવા લાગી. ધીરે ધીરે તેને મારા દંડાને ટચ કરવાનું ચાલુ કર્યું. વારંવાર મારા દંડાને ટચ કરવાથી મારો દંડો કડક થઈ ધોતીનો તંબુ તાણી તૈયાર થઈ ગયો. જે જોઈ વહુની તો આંખો ફાટી ગઈ. પછી તે મારી ધોતી એક બાજુથી ખોલી નાખી તો મારો દંડો બહાર આવી ગયો. વહુ તો જોતી રહી ગઈ. પછી તેને મારા દંડાને હાથમાં પકડી મસ્તી કરવા લાગી. મેં તેને મસ્તી કરવા દીધી. પછી મેં તેના મેદાનમાં જોયું તો થોડું થોડું ઘાસ હતું. મેદાન એકદમ સાફ હતું. પછી મેં વહુને કહ્યું કે ક્યાં સુધી મારા દંડા સાથે મસ્તી કરે. ચાલ તારા કૂવામાં નાખી તપાસ કરી કે કેટલે સુધી જાય છે. એમ કહી મેં તેને ગોળી બનાવી. પાછળથી મેં મારો દંડો તેના કૂવામાં જવા દીધો, પણ મારો દંડો જતો ન હતો. તેને મને કહ્યું કે તમારો દંડો બહુ જાડો છે એટલે જલ્દી અંદર નથી જતો. મેં કહ્યું કે તું ચિંતા ના કર, ધીરે ધીરે જશે. પછી મેં ફરી મારો દંડો એના કૂવામાં નાખ્યો અને થોડી તાકાત વધારે કરી તો બખ દઈને તેના કૂવામાં ઘૂસી ગયો. તેને બૂમ પાડી હું મરી ગઈ રે. તેનો કૂવો પણ પીટોપીટ લાગતો હતો. મેં બીજો ધક્કો માર્યો. મારો આખો દંડો તેના કૂવામાં ઘૂસી દીધો. તેને ફરી બૂમ પાડી અને મને કહ્યું ઓ ડોસા તે તો મને મારી નાખી. આજ સુધી આવો દંડો મેં ક્યારેય લીધો નથી. મારો કૂવો તૂટી જશે. પછી ધીરે ધીરે તેને મજા આવવા લાગી. પછી તો મેં પણ ધક્કા મારવાનું ચાલુ કર્યું. મેં તેને આગળ પાછળ બંને બાજુ મારો દંડો નાખી કૂવાનો હોલ મોટો કરી દીધો. પછી મારું
પાણી તેના કૂવામાં ખાલી કરી દીધું અને પછી તેને મસ્ત આદુ લવિંગ નાખી ચા બનાવી અને અમે બંને પીધી. આમ 1 કલાક થઈ ગયો અને મારો દંડો તો પાછો તૈયાર થઈ ગયો. મેં તેને કહ્યું કે આજે તો આખી રાત મસ્તી કરવાની છે. તેણે મને કહ્યું, તમે આ ઉંમરે પણ મને બૂમો પડાવી, તો પછી જવાનીમાં તો શું કરતા હશો? ફાડી જ નાખતા હશો ને? મેં કહ્યું, જવાનીમાં તારા જેવી કેટલીય ફેવરી નાખી. આમ વાતો કરી અને પાછો તેને નીચે નમાવી પાછળથી મારો દંડો ગાળ્યો તો તે ખાલી ઊંઘ કરી ગઈ. પછી તો કહેવા લાગી, જવા દો આખો તમારો દંડો, હવે મજા આવે છે. આવું તો મારો પતિએ પણ ક્યારેય નથી કર્યું. હું ધક્કા મારતો જાઉં અને તે કરતી જાય. આ વખતે મેં તેની મોસંબી પકડી, એવી લગ લગાવી અને એવો એક ધક્કો માર્યો કે મારો 7 ઇંચનો દંડો તેના કૂવામાં છેક તળિયે અડી ગયો અને તેને ફરી બૂમ પાડી અને એ ધક્કા સાથે મેં મારું પાણી ફરી તેના પાછળના હોળમાં ખાલી કરી દીધું. આમ મેં આ ઉંમરે પણ બહુને મજા કરાવી. જોજો હો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે એક લાઈક પણ કરી દેજો. એમને એમ ના જતા સ્ટોરી સાંભળીને.